જનરલી મોતીચૂર લાડુ બનાવવા માટે બુંદી બનાવવી પડે છે, તેલની જરૂર પડે છે અને લાડુ બનાવવા માટે ઘીની પણ જરૂર પડે છે. પણ આજે આપણે ઇન્સ્ટન્ટ બુંદી બનાવ્યા વગર, ખાંડ, તેલ કે ઘીના ઉપયોગ વગર મોતીચૂર લાડુ તૈયાર કરશું. તો જેમના માટે 1 કપ જેટલી ચણાની દાળને ઓવરનાઇટ સોક કરી દીધી છે. તે એકદમ સરસ પલળી ગઈ છે. હવે એક મિક્સર જાર લેશું, તેમાં 1 કપ જેટલી મિશ્રી લેશું, થોડી એલચી લેશું અને પાવડર તૈયાર કરી લેશું, જેને આપણે એક એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું જેમાં સિરપ તૈયાર કરવું હોય. હવે જે પલાળેલી ચણાની દાળ છે તેમાં પાણી નિતારી અને આપણે મિક્સરમાં દાળ લઈ લેશું. પાણીના ઉપયોગ વગર આ દાળને આપણે પીસવાની છે, એકદમ સરસ મજાનું સ્મૂધ પેસ્ટ થઈ જાય તે રીતે. તમે જોઈ શકો છો તે રીતે. હવે હાથને થોડો પાણીવાળો કરી અને પછી થોડું બેઝ હાથમાં લઈ તવા પર આપણે થોડો હલકો ગરમ તવો રાખી મીડિયમ ગેસની ફ્લેમ રાખી આ રીતે પાથરી અને થોડા વચ્ચે હોલ કરી દેશું, જેથી અંદર સુધી આપણી આ દાળનું જે બેઝ છે તે પાકી જાય. નાની નાની ભાખરી કે થેપલી જેવું તૈયાર કરવાનું જે તમે જોઈ શકો છો. બંને સાઈડ આપણે ફેરવતું જવાનું છે જ્યાં સુધી ગોલ્ડન કલર પર ના આવી જાય, બરાબર શેકાઈ ના જાય. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની નાની ટિક્કી કે નાની ભાખરી જેવું શેકાઈ ગયું છે. હવે બરાબર તેને ઠંડુ કરી પછી તેના ટુકડા મિક્સર જારમાં લઈ લેવાનું છે. મિક્સરમાં જેટલું સમાય તેટલું લઈ અને પછી પલ્સ મોડ પર અથવા તો આપણું જે મિક્સરનું બટન હોય તેને ચાલુ બંધ કરીને આ રીતે પાવડર તૈયાર કરવાનો છે, જે તમે જોઈ શકો છો. એકદમ ઇન્સ્ટન્ટ અને નાના બુંદી જેવા દાણા તૈયાર થયા છે. હવે આપણે જે શુગર પાવડર લીધો છે ને, મિશ્રીનો પાવડર, તેમાં આપણે અડધું પાણી અને 2 થી 3 ડ્રોપ્સ ઓરેન્જ ફૂડ કલર મિક્સ કરી દઈશું. જોકે તમે અહીંયા બીટનો રસ ઉપયોગમાં લઈ શકો છો. હવે એક તારની ચાસણી તૈયાર કરી બધું જ આપણું જે પાવડર છે, જે આપણે બુંદી જેવો પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ બંધ રાખી દઈશું. સરસ મજાનું મિક્સ કરી દઈશું. ઉપરથી આપણે અહીંયા પિસ્તાની સ્લાઇસ ગાર્નિશ કરવા માટે મિક્સ કરી દઈશું. અને આપણે જે મોતીચૂર લડ્ડુ હોય છે તેમાં શુગર સિરપ મિક્સ થતો હોય છે, પણ ઘરમાં શુગર સિરપ નથી હોતું તો અહીંયા 1 ચમચી મધનો ઉપયોગ કરી શકો છો. જોકે એ પણ ઓપ્શનલ છે, માત્ર મોતીચૂર લાડુની શાઇનિંગ આપવા માટે મધ અથવા શુગર સિરપ મિક્સ થતું હોય છે. હવે આ રીતે બધું જ મિક્સ કરી અને પછી થોડું બેઝ ઠંડુ થાય એટલે લાડુનો શેપ આપી દઈશું. એકદમ બુંદી જેવો આપણો આકાર આવી ગયો છે. નાની નાની જે મોતીચૂરની બુંદી હોય ને તેવો જ આપણો લુક દેખાઈ રહ્યો છે. થોડો 19-20નો ફરક છે, પણ ટેસ્ટ એવો જ આવશે. બસ આ રીતે મારી પાસે સિલ્વર વર્ક ઓરિજિનલ છે તો ગાર્નિશ કરું છું વિથ પિસ્તાની સ્લાઇસ. અને પછી તમે જુઓ કેટલો સુપર સોફ્ટ મોતીચૂર લાડુ તૈયાર છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે ડિમ્પલ્સ ડિશિસ ચેનલની વિઝિટ જરૂરથી કરજો.